ત્યારે હું નાનો 6-7 વર્ષનો હતો ત્યારે મને ટ્રક ઉપર ચડી ગઈ હતી. એ ટ્રક ચડી ગઈ ત્યારે મારા અબોધની પગ એવું મને કોઈ સાજા પગમાં અને આર્ટિફિશિયલ પગમાં કોઈ ડિફરન્સ લાગતો નથી. જ્યારે બાયોની સેન્ટર ખાતે મારો હાલનો જે પગ બનાવે છે કુદરતી વસ્તુ છે. એક્સિડન્ટ કંઈ આપણે જાતે તો માગતા નહીં હોતા, એક્સિડન્ટલી વસ્તુ થઈ જતી હોય છે. એના કારણે પછી હેઝિટેટ થઈને ઘરમાં જ બેસી રહેવું અને કંઈ કામ ના કરવું અને કંઈ આગળ જીવનમાં વધવાનો વિચાર મગજમાંથી કાઢી નાખો. બાયોની સેન્ટર જેવા સેન્ટરો મોટી સિટીમાં છે જે લોકોને ચાલતા દોડતા કરી શકતા. મારું નામ હાર્દિક દવે છે. મારું વતન પાટણ ડિસ્ટ્રિક્ટ ચાણસ્મા તાલુકાનું સરાઉન્ડિંગ એરિયામાં ગામ છે મારું. લગભગ 1997-98માં જ્યારે હું નાનો 6-7 વર્ષનો હતો ત્યારે મને ટ્રક ઉપર ચડી ગઈ હતી. એ ટ્રક ચડી ગઈ ત્યારે મારા અબોધની પગ કપાવવો પડ્યો હતો. તો શરૂઆતના સ્ટેજમાં હું ઘોડી લઈને ચાલતો હતો. 10મા ધોરણ પછી જે ઓર્થોડોક્સ પદ્ધતિથી જયપુર ફૂટ બનાવતા હોય એવો ફૂટ મેં બનાવરાયો હતો. અને એ ઓર્થોડોક્સ પદ્ધતિથી જે પગ સીધો રહે એની પ્રેક્ટિસ કરીને હું એ પ્રમાણે પગથી ચાલતો હતો, આર્ટિફિશિયલ લેગથી. 9-10ના વર્ષમાં મેં એનીથી થોડી હાઈટેક ટેકનોલોજીથી અંધજન મંડળમાં જે NGO છે ત્યાં આનાથી થોડી પદ્ધતિ જૂની ઓર્થોડોક્સ પદ્ધતિ પ્રમાણેનો આર્ટિફિશિયલ લેગ બનાવ્યો હતો. જે પગના લગભગ હું 10-15 વર્ષથી એ પગથી ચાલતો હતો. અને પછી મને લાગ્યું અને ઘણા બધા ફિઝિયોથેરાપિસ્ટના ડૉક્ટરોએ, ઓર્થોપેડિક ડૉક્ટરોએ બાયોની સેન્ટર અમદાવાદો મને રેફરન્સ આપ્યો કે ભાઈ ત્યાં આનાથી પણ સારા ટેકનોલોજી હાઇડ્રોલિક ને સેમી હાઇડ્રોલિક ને ટાઈપના પ્રોસ્થેટિક પગ જે બનાવે છે. અને ઘણા બધા લોકોએ બાયોની સેન્ટર અમદાવાદના મને રેફરન્સ આપ્યા. ત્યારબાદ અહીંયા બાયોની સેન્ટર અમદાવાદનો મેં સંપર્ક સાધ્યો. તો મેં અહીંયા બાયોની સેન્ટર ખાતે હાલ જે પગ પહેર્યો છે એ પ્રમાણેનો પગ થોડો હાઇડ્રોલિક પદ્ધતિથી બનાવે છે. મને હાર્દિક સમાજ સર અને એમની ટીમે મને બહુ ખૂબ સારો એવો રિસ્પોન્સ આપી અને ખૂબ સારી ટેકનોલોજી મને અનુકૂળ આવે ચાલવામાં. અને અગાઉના પગ કરતાં સારી એવી મેથડથી હું ચાલી શકું અને કોઈ લાગે જ નહીં કેમ કે પગ પહેર્યો છે. અને એ પ્રમાણે જે માં પબ્લિક ચાલતી એ પ્રમાણે હું ચાલતો અને મને ચાલવામાં બહુ સરળતા રહે અગાઉના પગ કરતાં. તો એ પ્રમાણેનો પગ એમને મને બની આપ્યો છે. તૈયાર કરીને હું અહીંયા પ્રેક્ટિસ કરી રહ્યો છું પગની. હાર્દિક શર્મા અને એમની ટીમે ખૂબ જ સારો સપોર્ટ આપ્યો છે. જેટલી વખત આપણે પૂછ્યું કે મને સર આ અનુકૂળ નહીં, આ અનુકૂળ, એ પ્રમાણે એમને અનુકૂલન સાધી અને પગમાં મને સેટિંગ કરી અને તાજો પગ છે પ્રમાણે આર્ટિફિશિયલ પગ જે મારો જમણાલ પેર છે પ્રમાણે બની આપ્યો છે. અને કોઈ મને એવી કમ્પ્લેન નથી. કોઈને આવો એક્સિડેન્ટલી ફિનોમિના બન્યો હોય અને એમને કોઈને હાથ કોઈ તો પગની એવી તકલીફ થઈ હોય જેને અબોધની બિલોધની પગ કોઈ તો હાથ એવા કપાવવા પડ્યા હોય, પછી એમના આવા આર્ટિફિશિયલ લેગ જો હાથ પગ બનાવવા હોય તો બાયોની સેન્ટર અમદાવાદનો સંપર્ક સાધે જેથી કરીને એમના સારી એવી સગવડ મળી શકે અને રિસ્પોન્સ પણ સારો મળે. એક્સિડન્ટના કિસ્સામાં હાથ કાં તો પગ જ્યારે કપાતા હોય લોકો, એટલે નોર્મલ લોકોના જેમ એક્ટિવિટી નહીં કરી શકતા અને જે ડેલી રૂટીન લાઈફ નહીં જીવી શકતા એના કારણે અમુક ટાઈમે બહાર નીકળવામાં તકલીફ પડતી હોય. કુદરતી વસ્તુ છે. એક્સિડન્ટ કંઈ આપણે જાતે તો માગતા નહીં હોતા, એક્સિડન્ટલી વસ્તુ થઈ જતી હોય છે. એના કારણે પછી હેઝિટેટ થઈને ઘરમાં જ બેસી રહેવું અને કંઈ કામ ના કરવું અને કંઈ આગળ જીવનમાં વધવાનો વિચાર મગજમાંથી કાઢી નાખો. એ તો પછી કેવું વ્યક્તિને જાતે જ નુકસાન કરતું હોય. એ બધો વિચારો સાઈડમાં મૂકી અને જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરો. જે વસ્તુ થઈ ગઈ એ થઈ ગઈ, ત્યાં રોકાઈ રહ્યા તો પછી જિંદગી ત્યાં જ અટકી જતી હોય.